માણસ કોઈના પ્રેમમાં પડતું જ નથી હોતું. એક માણસ બીજા તરફ પ્રેમ ધરાવે છે. પણ જો તું એમ કે ફક્ત તું મારા લીધે, તો ફક્તનો સંબંધ ફક્ત સ્ત્રી અને પુરુષ વચ્ચેનો હોય છે, ભાઈ અને બેન વચ્ચેનો હોતો નથી. મારી બેન, એની પણ બેન છે, આની પણ બેન છે અને આની પણ બેન છે. પણ પત્ની એવું ના કહે કે તારે 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 એવું કોઈ કહેતું નથી. પત્નીના માટે આ શબ્દ પ્રયોગ આપણે કરતા હોતા. ફરીથી આવીએ છીએ, પ્રેમ એ લાગણી નથી. જો જે લોકો પ્રેમમાં પડી ગયા હોય અને ખાસ જેમ દગો બગો થઈ ગયો હોય એને પૂછજો કે ભાઈ હવે તને કઈ થાય છે, તો પેલા શું તને એની ઘડકી દબાણ નાખું, એવું થાય છે. એમ સમજ્યા? એવું થાય છે, ધિક્કાર થાય છે, બીજું કઈ પ્રગટ થતું નથી. પ્રેમ એ લાગણી નથી, તો પ્રેમ એ પરાધીનતા પણ નથી. પરાધીનતા એટલે મારું જીવન બીજા ઉપર આધાર. બોલે છે ને? નહીં બોલે છે. ઘણી બધી વાર જોજો છોકરા છોકરીઓ બોલતા હોય છે, હમ તેરે બિના નહીં જી શકતે, નહીં જી શકતે. એમ તારે અત્યાર સુધી 24 વર્ષનો થયો ત્યાં સુધી જીવી હતી, 25મા વર્ષે પ્રેમમાં પડ્યો અને જો એક જ વર્ષમાં તું જીવી ના શકતો હોય, માન કે આમ મરી ગઈ, તો તારા માટે આત્મહત્યા એ જ મારે જ ને. જો હસતા હસતા ભલે તમે સમજતા હોય, પણ સિરિયસલી લઈ લેજો. કોઈ માણસ પર એટલો બધો આધાર ન રાખો કે તમારું જીવવું એના લીધે જ શક્ય બને. ના ભાઈ ના, ઈશ્વરે તમારું ને મારું સર્જન એ માટે કર્યું જ નથી. એમ તમારું ને મારું સર્જન ડિપ્રેશનમાં જઈ ચડી જવા, હતાશામાં થઈ જવા, પેલી વ્યક્તિ ના હોય તો હું જીવી ના શકું, એ સિસ્ટમ આ દુનિયામાં છે નહીં. પણ જે યુવાનો આમાં ફસાઈ જાય છે, પ્રેમ એટલે પરાધીનતા, પરાવલંબનતા, એના ઉપર જ આધાર, તો એ ક્યાંય મરી જાય છે, ઝેર ખાઈને મરી જાય છે. મેં યુવાનોને જોયા છે ઝેર ખાઈને મરી ગયા. ખબર છે કેમ? પ્રેમની પરિભાષાનો ઊંધો અર્થ. પ્રેમની સાચી પરિભાષા કઈ છે? હું પ્રેમ ધરાવું છું. ઓ સુશીલા, તું હું પ્રેમ ધરાવું, પણ સુશીલા એમ કે પણ હું ના હોય તો બીજી, હું એના પર ધરાવું કે મારી પાસે કેપેસિટી છે, હું એના પર પણ પ્રેમ કરી શકું, એના પર પણ પ્રેમ કરી. અને જો આ છે સાચી પ્રેમની પરિભાષા. પરિભાષા એમ કે છે પ્રેમ એ સંકુચિત નથી, પ્રેમ એ વિશાળ છે.